એ તો એ શો ઉપર નાખ કેવા થયા છે હું એ ઓળખતો નહીં. રત્નો વાયકડ જ છે પાછ આપણો ગામમાં એટલે. જો થોડી વાર માં ચાલુ થઈ ગયું હોય છે. ગાઈઝ જો યળસી બાપ છે ત્યારે આજે 12મું છે એટલા માટે મમ્મી જવા. તો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. આજના મારા નવા વ્લોગ સાથે તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો ગાઈઝ વાગી ગયા છે 7 અને અત્યારે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે સવારમાં. અને આજનું વાતાવરણ તો ધુમ્મસ વાળું છે, એટલે કે વાતાવરણ આખું ફેરફાર થઈ ગયું છે ફરી વાર. તો જો આપણા ગામનો ડુંગર પણ આજે નહીં દેખાઈ રહ્યો, કારણ કે ચારેકોર ધુમ્મસનું વાતાવરણ છે એટલા માટે. તો ચલો અત્યારે સવારમાં પહેલાં બધાનું કરી દઈએ ગુડ મોર્નિંગ. પ્રકારનું સંગીતા બી હેડ્યા છે બ્રશ કરવા માટે. ગુડ મોર્નિંગ. તો જો બ્રશ કરવા માટે હેડ્યા છે અને એ તો પપ્પા આવી ગયા છે દાદન વાદન કરી. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. કેમ ફરે તો ચલો. તો એકન તો મમ્મી તો ગાય બાય ધોઈને આવી જશે. મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો મમ્મી તો ગાય ધોઈને આવી જશે. બે ધોઈ નાખી, હજી એક ધોઈ નાખ કદાચ જલ્દી. તો ચલો હજી એક ગાય ધોવાની બાકી છે. તો ગાઈસ આપણે તો ગામમાંથી ઘેર આવી ગયા છે. ઘેર આવી નાસ્તો કરી લીધો છે. નાસ્તો કરી અને આપણે ઉપડા છીએ આવું ઓલડીએ લેબડો પાડવા માટે. તેજલ બાબુ અને પ્રકાશ બે ત્રણ એક કોલેજ પહોંચી ગયા છે અને આપણે આવી જઈએ છીએ. તો જો સૃષ્ટિને તો એકન રમો છે. સૃષ્ટિ, મેશુ અને ત્રિશુ તો અંદર જો. ત્રિશુને તો એકોવાનું કામકાજ ચાલુ છે પણ ઊંઘી નહીં. ઊંઘી ધાડ નહીં ઊંઘતા? ઊંઘ નહીં આવતી? હા ના. તો જો હોય તો બધા રમે છે. બાય કોળે છે. મમ્મીને તો ગમે. મમ્મી જવાનું નહીં તો બાપ સર કેટલી વાર છે? 10 વાગે. મારા પપ્પા છે. તો કઈ મમ્મી તો જવાનું છે બાપસર. ત્યારે આજે 12મું છે એટલા માટે મમ્મી જવાનું નહીં કર બાપસર જાવ ને દાદાના પૈસા. તો ચલો પૈસા આપી દીધા છે. સેદાજીને વખત બેઠા છે. આપણે હવે જઈએ છીએ. જો અમે તો ખેતરમાં આવી ગયા છીએ અને વખત તો શું તેજલ ભાભી બધું આવી ગયો છે ખેતરમાં. અરે હા એવું છે? હા અલે હા લે આ તો શેવડી મોટી છે. એ તો એ શો ઉપર નાખે તો કે છે એ એમ ના કરો પ્રકાશ. ખોય નહીં આ રહી ના ભાઈ માથે નાખે. ગાઈસ જો યળસી ના ના ખા કોઈ ના ઉપર આ તો સુઈ રહી શકું આ તો. ઉઠા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ ગાઈસ. હેલો. ચા પીઓ? ચા પીશો કે કોફી? દૂધ વાળી કે દૂધ વગરની? નાખી દે આમ પેલી સાઈડ નાખ. સારમાં ના આવે એવું નાખજે. તો ગાઈસ ખેતરમાં આવી ગયા છીએ. હવે તો એક પોટલો તો કરીએ નાખ્યો જો. લીમડા તો પાડવાના છે. ચડી જો હમણાં હેડો. તો જો તો ઓહો કોઈ તો નાસવાની જગ્યા નહીં યાર. યાર તો ઉપર થઈ ગયો તો હમણાં સમુદ્ર જતો. આ તો બેન્ટ વાગે તો બેન્ટ બાજુ સોડો બેન્ટ બાજુ બેન્ટ બાજુ કે સોડપ બાજુ? આ તો સોડપ માસીમ ફોન કરે છે. હું જોતો ને પમદાર. હું પમદાર જોતો ને. હા પ્રકાશ પરમ દિવસ હું જોતો ને પેલા રાઈડરને 2 મહિના હતા છે ઉપર બ્રહ્મણી માતાના મંદિર તેથી માસી નીકળજો. આપણો તો બાઈક હે ને ચડી શકે ઉપર તો. રાજપરી થઈ ના કરતે તાકાતમાં આવે. એ તો પેલું તો બાઈક શું હતું? અને અરે બાઈક નહીં સન રાજપરી ના જાય ને જેનાથી ના થાય એ બાઈક આ રેવો ના થાય. તો જો એકન તો અયણીઓ કપાય છે. લે એ શું હતું પ્રકાશ? મને તો કોક ના જેવું લાગ્યું, કોકનું હોય એવું લાગ્યું. ઓ તું તો વગાડે હોય તો કાપા રહ્યો છે. અને ધાર્યું તો મેળી નાખી શકું. તો લેબડો પાડવાનો બાકી છે ખબર છે? એટલામાં આટલું લઈ ગયું કે બે? હા હેડો. હા ભાઈ તમારે લો ઓલી તમારે ખાવું હોય તો તારે ખાવું હોય તો પ્રકાશ વાડો વાટલી આજ નહીં વાડું હાલ ડાળ. તો ગાઈસ જો અમે તો 4-12 નાખી દીધી છે. હવે ઘેર જવાની તૈયારી છે પણ એ પહેલાં તરસ બહુ લાગી ગઈ છે. કારણ કે પ્રકાશ હોય તો નાસ્તો નહીં કર્યો પણ આપણે તો નાસ્તો કરીને આવ્યા છીએ એટલે તરસ લાગી ગઈ છે. તો પ્રકાશ ઓય એ પ્રકાશ પહેલાં મોટર ચાલુ કરજે. કરીએ ભરા એકો બેકો મસ્ત. એ તો કરીએ ખાલી હું પાણી ભર લઉં બોટલ. કરીએ પણ ચાલુ તો કર. હું ભરું તો શું ખાઈ જાય પણ પેલા ખાલી શોપ પાડવાની છે. જો તું ના જતો હું જતા હું. મારા તરસ વધારે લાગે તું જલ્દી ભરતો નહીં. તો ગાઈ ચલો મોટર પાણી ભરી દઈએ.
લે પાવર આવ્યો છે જોજી છેલા વાગે ઉભરો તો મત જોઈ લો આવી ગયો તો કાંઈ પાણી તો ચાલુ કરી દીધું છે આપણે તો બે બાજુ પાણી જાય આવ્યું પાણી આવ્યું અડધું પાણી કાંઈ ધોઈ જાય છે ને અડધું પાણી ઉપર જાય તો કાંઈ આપણે તો નીકળી જઈએ છીએ ઘેર હું પ્રકાશ ને તેજલ ભાભી 3 જણો એકામાં નીકળી જાય છે જ્ઞાન આપણને તો છે ને બેહવાની જગ્યા નહીં મળી ભાઈ એટલે થોડી વાર ઉભા રહીએ થોડી વાર બેસીએ એમ કરી કરીને ઘેર પકીએ લે પ્રકાશ તો એ તો સીટ લઈને બેસી ગયા છું હું એ તો ડ્રાઈવરો એટલે સીટ વગર ડ્રાઈવર અને કંડક્ટર હેરા વાગે તો બે જે તાક લાગે છે ઓહો મને લાગે છે વરસાદ તળી ના પડી નાખે એટલે તો ગાઈસ આપણે તો ભાઈ બેહીએ ચાલુ જ છે હા હવે તો કોટા વાગે છે શું મન થાય હા ગાઈસ બેહીન જઈએ કારણ કે હેડી ધારી લાગે અરે આ ધારી લાગે તારી તો આવશ્યક મૂકી દઉં ને મેં પગે હારી તો ચલો ગાઈસ ઘેર જઈને મળી આવું રસ્તો આપણી ગાડી દોડશે ઝૂ ના કર આ તો બળદ ગાડું બળદ ગાડું છે હું જો ગોળા ગાડું કો આ તો ગણે પેલો મેરે ઓબળો જે મોબળો હતા એટલે બસ ઓન તો વળી આ તો જબર દોડા ઓને તો બધોને એક્સિડન્ટ કરેલો તો ગાઈસ જો ભાઈ તો ખાવા માટે બેહીએ તો પ્રકાશ તો ખેતરમાંથી આવીને સીધો ભૂખ લાગી તો બરોબર તો જો ભાઈ તેજલ બાબુ બેહે છે વકન પ્રકાશ હું જો નાસ્તો કર્યો ઓવો નાસ્તો બનાવ્યો સ્પેશિયલ તો ચલો જો ચલાય તો આને ખાવ લેડો ગાન તારે તો ઉભા થતા ને એમ નહીં ખાવું હોય આવું તો વેચ ખાઈ લીધું હોય તો વળી ઘેરના ઘેર થાય શું ખાતું કે આપણો તો ટાઈમ જ ખાઈએ તો ટાઈમ તો હજી શું થયો હજી વાર બરાબર નહીં વાગે તો ચલો ગાઈસ ખાઈ લઈએ આપણે ખાઈ લઈએ તેજલ ભાભીને બેસી ગયો છે શેજાજીને બધા તો ચલો ફટોફટ પહેલાં ખાઈ લઈએ તો અમે નીકળી ગયા છીએ થોડા ફોટો શૂટિંગ માટે 2 જણા આગળ નીકળ્યા છે 2 જણા આગળ નીકળ્યા છીએ તો થોડું વાતાવરણ તો આજે થોડું સારું કરી છે વરસાદ આજે નહીં આવે તો ખબર નહીં તો 2 જણા જઈએ છીએ 2 જણા આગળ છે શેજાજીને 2 જણા પાછળ જો આપણા ભાઈ બનાવી ગયા છે પ્રકાશ અમે 2 જણા હાલ દુકાન જતા ને તો જોયા હતા પણ તે અમને નતા ઓળખે ઓ પ્રકાશ ક્યાં તો સેવા થયા છે હું એ ઓળખતો નહીં રત્નો વાંકડ જ છે પાછ આપણો ગામમાં એટલે તન ચોકન જ્યાં હડલ મંદિરે ગયો તો ઓ અમે આ સાઈડ જઈએ છીએ હાર તો કઈ તાપ તો જોઈએ ફાઇનલી ગાઈસ આ બાજુ તો સિઝનને તો આવું જો કચરો વાળો છે અને આ બાજુ તો મમ્મી અને પપ્પાને આવી ગયા છે લોકાચાર જઈને જો જઈને આવ્યા પપ્પા શું કર્યું નતું રાખ્યું પેલો ભજન કહેતા તે આજ રાતી હતો એમ તો જો તો જો મમ્મીને જઈને આવ્યા છું બાપસર લોકો અને ભજન પતી ગયું બધું પતાવી દીધું તો જો મમ્મીને તો લોકાચાર જઈને અને આવી ગયો પરમદાડા કાલ નહીં પરમદાડા જવું પડશે પાછું તો જો મમ્મીને આવી ગયો છે ઘેર પપ્પાને 2 જણો દોવાન નહીં મેશ્યો એટલે કોણ આવ્યું છે બુની બોલાવજે તું બોલાવજે બુની તો ગઈ જો આ તો બધા ભેગા થઈ ગયો છે તો ભાઈ જો આપણે તો ઘેર આવી જાય આ ગાય છે આમ દોડ કરે રેલું બધે છે તો જો આપણે તો ઘેર આવી જાય તેજલ ભાભી તો જો મમ ખાવું હા મમ ખાવું છે ગામમાં જો ને એટલે લેતા આવું હો ને શું લાબાન છે હું લાબાન વેફર કે સેવ મરા કે હું લાબાન વેફર ને હું ગામમાં જો એટલે લેતા આવું ને એટલી કર રમો વેકન તો જો તેજલ ભાભી તો વેકન બાર નાખવા માટે જઈ ચોકન નાખવા તો ઓ બારની તો ગોઠવણી જબર કરી છે ને તે તો હા બાણ તો જબર અને પ્રકાશ શું છે દેખાતો નહીં હા ચોકન સાલ લેવા જોઈએ દોડકણી
તો આપણે લેવા જઈએ છીએ ગાયને ત્યાંથી લાવી અને ત્યાં વતન બધીએ એટલે છે ને રાત્રે ગાય થારના કારણે છે ને ઠંડી બંડી ના આવે અને ઝાડા નેચે અમાય ગરમ જ હોય એના લીધે આપણે છે ને ગાયને ત્યાં બધીએ આમ તો ઝાડા નેચે ગરમ જ હોય પણ વરસાદ ઠંડુ કંઈ નાખે નહીં મમ્મી કઈ તો મમ્મી તો ખોણ કઢાવી તો પાછું કારણ ખોણ વગર તો થોડું ચાલે પગાર ઓછો આવશે ને તો ચાલશે પણ ગાય વિહોણી છે એટલે ખોણ વગર નહીં ચાલે તું ના પાડતી હતી પણ હું તો કઢાઈ જ લીધું ભલે પગાર નહીં આવે ચાલશે તું તો કી તારી વાત સાચી છે ને મારી વાત સાચી છે પણ ગાયનું ખોણ વગર તો થોડું ચાલે ઓ ચોકન ત્યાં જ લઈ જાઉં છું તો જો સૃષ્ટિને તો વગર રમે છે લો અને જેની કર નહીં ચાલે હા તો બધે હું ગાય લેતા તો ગાય જો વગર તો પ્રકાશ આવી ગયો છે હું તો તને ખોળતો તો કીધું પ્રકાશ શું છે એટલે તેજલ બાપી કીધા સાર વાટવા ગયો છે હું પ્રકાશ અત્યારે સાર વાટવા ના થાય પણ આ તો વાત સાચી છે તો પ્રકાશ આવી ગયો છે ઘરની પાછળ અણી પાડવા માટે શું કેવું ઠંડીનું આવું જબર ખાઈ હતી પાછું રેટલા તો વાત છે અમે પાળી જ લેવાનું કારણ કે છે ને આના લીધે ઘર ઉપર કોઈક જીવજંતુ જતું રહે પાછું જાનવર બંધ પેલી સીતાફળી એ કાપી નાખવાની ઘરની આજુબાજુ ઝાડો ના હોય એટલું સારું અને આ શું ઉગી થતું કે આ પ્રકાશ આ એરન કાકડી હા પેલી બપાઈ છે નહીં કોઈ આપણે ત્યાં તો શું હા કાપી નાખવાની છે શું કરવા રાખવાની આવી તાન તો જો પ્રકાશને છે ને ઘણી બધી એક પુટલા જેવી તો હગ મમ્મી ગાયને નાખવાનું કે હાલ નખાય કોઈ ગાયને નખાતો હાલ 2-3 દાડા પૂળા ખવડાવજો તો શું વધુ આપવાનો છે કશું વાંધો ના આવે પશુ વાટી નાખજો કે જેટલી નાખવી એટલી શું કેવું પછી પોટલે પોટલા ઢગલો કરી દેવા પશુ તો પૂળાના ઢગલા કરશે તું જોજે કે હાલ પૂળા ખવડાવવાના છે કે લીલું ખવડાવું લીલું ખવડાવવાનું પૂળા ખવડાવ આ બધું ટ્રાન્સફર થઈ જાય દારિયું જોજે ને કે ઓગળી લઈ લે તો વાર નહીં કરે ગાય દારિયું એવું છે ને એક નંબર છે ઓ મારા તો જો પ્રકાશને તો ધોરણ સાર પૂળો કર્યો જાઉં લેબડો તો સવારે હોલડીએ જાઉં ને વહેલા તે પાળી જ નાખે હોલડીએ બધું પતાવી દઈએ એટલે ઘેર કદાચ આપણે મોડા વહેલી ઘેર ના આવીએ ને તો કોઈક પાળી હાલે અને ત્યાં કોઈક લઈ જાય ના કરતા પાળી લાવવો સારું એ તો પાડી લાવવો પડે વહેલા સવારમાં વહેલા જઈએ તો 10 વાગે ઘેર 10 વાગે તમારે વહેલા જતું રહે હું લેબડો પાડવા આવી વેચીને નાખજો પાછળ કેવી અમારે ગાયો થોડી અમારે તો નહીં ખાય પણ અમારે ગાયો બાજુ થોડું નમાવજો ડલ્લું નાખવાનું તો તમારે જ આવે કે દૂધનો તો ખરો કે દૂધ આલીએ દૂધનો હા પ્રકાશ દૂધ આલીએ દૂધનો તમારે દૂધનો થહક નહીં થઈ શું કેવું તમારે નહીં થઈ દૂધનો આ હાલ ખવડાવો છે થયું વળી અત્યારે જેવી કાળજી રાખ્યો તો જલ્દી થયું પટી ગયું બધું નાખાઈ ગયું અને લેબડો બધું નાખવાનો છે રવા દેવાનો છે પૂળો નાખ્યો ગાયને હા તે આ કાઢીને મૂકે રે મમ્મી પૂળા બગડી ગયા છે કે હા પેલા સાપરામાં નાખી દીધા તોય સારું હતું હજી પટ્યું લે હા પેલા થોડા એક પૂળા ગાય વેચાતા લાયા હતા ને એ બગડી ગયા શું કેવું મમ્મી 200 પૂળા વેચાતા લાયા હતા ને એ મેં ડાળા વગરનું થયું ગાયને નહીં મમ્મી આપણે દિવાળી પહેલા ઝાર વાઈટ નાખ્યું હોત તો સારું હતું તો બધી હાથમાં આવી જત પણ આપણે વરસાદ કરીને અડ્યા ના અને અમે હાવખા નુકસાનમાં પહેરી ગયું એવું થાય હાલ તો વાટી ખવડાવવામાં જેટલું ખવાય એટલું ના હમુદું બગડી જાય તો વરસાદ 4-5 દિવસ લખે છે પૂળા કાપવાના છે ડાયરેક્ટ એ રોકા એટલે કાહું મસ્ત પૂરો છે ને હાર્યું ઓલે આવા 2 કાર્ડ ખાધી 2-3 કાઢી એટલે ગાયને થઈ રહ્યો હા એ કમ્પ્લીટ હશે ને મમ્મી થોડા ભેજાઈ ગયા બગડી ગયા તો ગાઈ અંદર છે તો ગાઈ જો એકન તો સંગીતા ભાભી બેસી ગયો છે રોટલા બનાવવા માટે ચાલુ કરી દીધા છે રોટલા બનાવવાના બાજરીના નહીં એક કોમેન્ટ છે વ્યાજી ખબર બાજરીનો રોટલો બળી ગયો છે તો ગાઈ રોટલો તો અમુક ટાઈમ તો બળી જ જાય કે વધારે હળગી જાય આ તો ગેસ નહીં તે કાબુ મરે બપોરે નહીં કાલ હોશ ના બધાને તો એક વધારે બળી ગયો તો ફાઇનલી ગાઈ જો હવે તો ખાવા માટે બેસી ગયા છીએ શેધાજી સંગીતા ભાભી તેજર અને મેશુ તો ગાઈ જો દાળ બનાવી શકતો
તો 4 લેબુ નાખી દીધા આજ તો કમ્પ્લીટ. મારી મની હાલજી લેબુ તો બાય ખાવા માટે આવી ગયો છે. લેબુ માં પડ્યા છે દીધો. તો ગાઈસ છે ને આજ તો 4 લેબુ ઠોકી દીધો કારણ કે લીંબુ ખાલી હોય ને તો 4 નહીં 5 ઠોકી દો. ચલો ખાઈ લઈએ તાન આપણે ફટાફટ. મમ્મી પપ્પાને તો પેલા ઘરમાં બેઠા છે. રાકેશ તો હજી દૂધ ભરીને આવ્યો નહીં. તો ચલો ગાઈસ હું તો નાખ્યું. તો ચલો ખાઈ લઈએ. તો ગાઈસ જો વરસાદ આવવાની તૈયારી છે એટલે વેકન તો જો ફોટી બોટી અત્યારે બધી દીધું છે નહીં પ્રકાશ જો શેડ બોધીને તૈયાર કરી નાખ્યો હા કારણ કે વરસાદ ફોન આવ્યો આવે છે એટલે ઓય કણ કલાક 1.5 કલાકમાં આવી જાય. તમાર તો વરસાદ બે જણા છો લાવ હું બધી પણ થઈ બે જણા તમાર તો વરસાદનો ફોન આવ્યો તો હું આ રાખી તો વરસાદનો આ રાખી તો ફોન વીજળીનો ફોન આવ્યો તો ઓહો તાન હું તમાર તો બેનપણી હ હા ઓન તો સહેલી હ વીજળીનો ફોન આવ્યો તો કે વરસાદ આવવાની તૈયારી છે તો ગાય બાય બધ્યો કાટકાનો મેસેજ આવ્યો તો આ વરસાદમાં બાલાજીના શેવ મમરા હા વાત તો તમારી સાચી અંધારામ બી ફોન નાખ્યા તો લાઈટ પાણી લઈ લીધા હું. તો જો આપણે તો ગાયનું વેકન લાઈન બધી દીધી છે અરે આપણે લઈને આવ્યા મારકોણી ની દોડકણી ઓનું વેકન આ ખીંટો રે કણ એની બધે બીજી બધવાય છે મેકઅપ પેલી તો ઓલરેડી મોય જ છે એને તો બહાર કાઢી જ નહીં ઓટી તો નહીં પાડી શોય નહીં જાય અરે આ દોડા જલ્દી અરે જલ્દી બધું લઈ લ્યો જલ્દી ફટોફટ એ હે તો ગાઈસ વરસાદ તો ફૂલ ચાલુ થઈ ગયો છે અને વસંત વાવાઝોડા સાથે વરસાદ ચાલુ થઈ ગયો છે તો ગાઈસ 1 નંબર વાવાઝોડું 1 નંબર વરસાદ 2 નંબર ને 1 નંબર જ વરસાદ પડે. એ હા તો ઓમ જાય છે ને પડતો ભર શિયાળામાં ચોમાસું બેસ્યું છે અને 1 નંબર વરસાદ પડે. ચેદાજી બૂમ પડી રહ્યો છે બહાર તો પ્રકાશ પાણી વધારે ચાલતું છે આ સાઈડ જો થોડી વારમાં તે ચાલુ થઈ ગયું હોય છે અને આ સાઈડ તો જો ગાઈસ વરસાદ ચાલુ છે અને ઘર આગળ તો બધું પાણી થઈ ગયું છે દાજી તો જો કે ત્રિશુલ લઈને આ શી મમ્મી ગાયને અસર તો હન પોણી ઓહો મમ્મી પેલું ફોટ્યું આમાં કે પથ્થર આમાં લઈ લે પથ્થર નહીં લેવો. પથ્થર આમાં લઈ લે પેલી સાઈડ એ હે બસ એ પથ્થર જ રોકી રહ્યો છે પાણી ભરાવ માર્યો નેવાનું પોણી કેટલું પડે. આ તો આવો થોડી વાર આવે ને તો પાછું ભરાઈ જાય પાછું આખા દાડાના આવે નહીં એટલે તારે દૂધ ઉડાડે. ધૂસ ઉડાડશે થોડી વાર શોકન પાણી પી જાય તો ગાઈ જો બાય તે કોઈકન તો પથારી તો કઈ નાખી છે પણ બાર તો ધૂસ પાડે છે તે મને લાગતું નહીં તો ઊંઘવા લેવાય હા એ તો લઈ લઈએ છે તરત જ અમે હાલ તો ગાઈ ચલો આપણે તો જઈએ જવું ઊંઘવા માટે તો આ તો મોય ઊંઘી રહ્યો છું, તો સિમેન્ટ પર લગાડે. અરે શોકન પલ્લા છે શો પલ્લા પણ છે આ તો ઉપરથી ઓય પાલજે બતી શું કરે? તો નહીં પડતું કે શોકન આ બધું ઉપરથી આ ઓય પડત પાછું એ આ તો ભેજોણી હે ઓય ઓય ડોલ ભરે દે અને એમ નહીં આ તો ઊંઘી ગયો છે ને હોય તો ખબર નહીં કે સિમેન્ટ પર પણ તને આજુબાજુ તો ઢોકેલું છે ઢોકેલું નહીં. ભેજ મારે ને તો અહીંયા બગડી જાય સિમેન્ટ તો હું તો બગડી જાય તો હું ભેજ તો અહીંયા માર્યો છે આ ખાતર મૂકી છે ને આવું ઢોકવાનું તો મગજમાં આવતું નહીં અને ડાયરેક્ટ ઊંઘવાનું મગજમાં આવે છે. ખબર છે આ ઊંઘે તો ખરા જ કવે ના ઊંઘે કે આટલો સિમેન્ટ બગડે છે એવું. એટલે ઢોકી નાખ ફટફટ ના કાં તો નુકસાન આવશે પણ સિમેન્ટ તો આ ઓવો ઝુકે અને સિમેન્ટ તો પલ્લા ને એટલે પથ્થરના જેવું થઈ જાય પાછું બે તો ઢોકે છે પોતે એમ તો. એટલે ઢોકી નાખ ખેંચો ફટોફટ હેડો